ગુજરાતમાં જો કોળી સમાજના નેતાઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોળી સમાજના અનેક નેતાઓ છે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા. પરંતુ આ તમામ લોકોએ ભેગા મળીને પણ બગદાણા બબાલને લઈ અને શું કરી લીધું? આખરે પરિણામ શું આવ્યું? એવા સવાલો હવે કોળી સમાજ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણામાં જે આખી બબાલ થઈ અને હવે આ બબાલને લઈ અને કોળી સમાજ ભેગો થઈ રહ્યો છે. કોળી સમાજ દ્વારા એક જ સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે આપણા આટલા મોટા નેતાઓ છે, આ તમામ નેતાઓ મુખ્યમંત્રીને પણ મળ્યા, રજૂઆતો પણ કરી, પરંતુ આખરે પરિણામ શું છે? આ બાબતને લઈ અને પરિણામની જો વાત કરવામાં આવે તો હજી સુધી એક જ વાત સામે આવી રહી છે કે એસઆઈટી દ્વારા તપાસ ચાલુ છે. હવે કોળી સમાજ પણ રોષે ભરાયો છે અને કોળી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ. કોળી સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તેમજ અલગ અલગ રાજકીય પાર્ટીના હોદ્દેદારો અને કોળી સમાજની જાહેર જનતા આ આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ 29/12/2025ના રોજ બગદાણાના સરપંચના દિયર અને બગદાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજીયા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બેરહમીપૂર્વક મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરેલ છે. પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી નવનીતભાઈના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જયરાજભાઈ માયાભાઈ આહિર તેમજ તેઓના સાગરીતો છે. હાલ સુધી આ કેસની તપાસમાં 2 પીઆઈની બદલી કરવામાં આવેલ છે અને હાલ એસઆઈટીની રચના હેઠળ તપાસ ચાલુ છે. આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે. આજે બનાવને 18 દિવસ જેટલો સમય પસાર થયેલ છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ માયાભાઈ આહિર અને રાજુભાઈ રામભાઈ ભમર બોરડા કે જેઓએ બનાવ પહેલાં ફરિયાદીને ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ, વિડીયો સહિતના અનેક પુરાવા છે. જે પ્રથમ દર્શનીય રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ભરતી થાય છે. તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ખુલ્લેઆમ ફરી રહેલ છે. આમ જનતાને કાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બચાવવા બદલ રોષ ભરાયેલ છે. આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે. આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાચો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. આરોપી રાજુભાઈ રામભાઈ ભમ્મરને બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમ્મરને પકડેલ છે, જે ડમી આરોપી છે. તે સિવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજૂ કરવામાં આવેલ છે. આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાતભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી આરોપીઓની સરખામણી જાહેર કરવાની માગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી. આથી અમો મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો, હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી 3 દિવસમાં આ ગુનામાં સંડોવાયેલા જયરાજભાઈ માયાભાઈ આહિર, રાજુભાઈ રામભાઈ ભમ્મર સહિતના તેમની સાથે સંડોવાયેલા તમામ સાગરીતોને આ ગુનામાં નામ જાહેર કરી અટક કરવામાં નહીં આવે તો હવે ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત લડશે, રસ્તો રોકશે, ગાંધી સંખ્યા માર્ગે આંદોલન કરશે, સભાઓ કરશે. ગુજરાતભરનો કોળી સમાજ બગદાણા ખાતે લાખોની સંખ્યામાં એકઠો થશે અને જરૂર પડશે તો કોળી સમાજના તમામ આગેવાનો પોતાના પદ અને હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે અને કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે, તેની ગંભીર નોંધ લેશો. આજે ભૂતનાથ મુકામે મહુવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિએ આયોજન કરેલ તમામ ગામના સરપંચો, કોળી સમાજના તમામ આગેવાનો, ભાજપ, કોંગ્રેસ, આપ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત, કોઈ નામ તો નામ બધાને લઈ શકું છું. પણ આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ, ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે. પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી, એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે. પરિણામ 0, પરિણામ આ સુધી કોઈ આવ્યું નથી. આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર જ્યાં
પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોયું એવું નથી. એ આપણે સ્વીકારવું પડે. કડવી વાત છે પણ સ્વીકારવી પડે. હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝડપ્યું છે કે જે ખરેખર સમાજને માટે આગેવાનીને બીડું ઝડપ્યું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા વગર, અને લેવો જ જોઈએ ન્યાય. આપણે કોઈ ભીખ નથી માગતા, આપણે ન્યાય લેવાનો છે. આપણે હક માંગીએ છીએ, આપણે ભીખ નથી માગતા. ગુજરાતમાં જો આપણી એટલી વસ્તી હોય, કોળી સમાજની આપણી એટલી વસ્તી હોય ને આપણે જો આ અન્યાય વારે વારે સહન કરવો પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત એ કે આપણે બધા ભેગા થઈ ગયા. આપણા મિનિસ્ટરો, આપણે કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી, પણ પરિણામ નથી આવ્યું. ભેગા છે સારી વાત છે. આ પહેલો બનાવ એવો છે કે બધા ભેગા થઈને આપણે લડત કરી છીએ. નહીંતર ભૂતકાળમાં આ બનાવ ઘણા બન્યા છે. આપણે તલીબાંભોર જોઈ લો તો કોળી સમાજ ઉપર જે પોલીસ અન્યાય છે. અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે. કોઈ સમાજ સામે નથી લડતા. પોલીસે આપણે ખોટું કર્યું છે. નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ લીધી નથી. માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવામાંથી આપણે ન્યાય નથી મળ્યો. એકલા પીઆઈનો વાંક નથી. એના જે મેન આખા એસપી હોય કે આઈજી એ પણ એમાં સામેલ હોય. તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે. તમને બધાને ખબર છે, આપણે લડી લીધા આવેદન પાસે આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડી સુરતથી આવી, 10-10 લાખ રૂપિયાના ડીઝલના ધોવાણા કર્યા, પણ રિઝલ્ટ ઝીરો. ખાલી દેખાવ કરવાથી કાંઈ રિઝલ્ટ આવવાનું નથી. હવે આપણે પદ્ધતિસર ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે. હું તો એમ કહું છું, આપણે જો સમાજ આપણો મોટો હોય તો સંખ્યા જે ઓછી કહેવાય. આપણી ગામ જઈને આપણે ગામ જો આપણે ખરેખર જે કોળી સમાજનું લોહીનું જેને ગર્વ હોય ને એને ભેગું થવું જોઈએ. આ કોઈના પ્રાઇવેટ કામ માટે ઘણા લોકો એમ કે રાજકારણ આ સમાજ માટે રાજકારણ પણ કરવું પડે. સમાજના હિતની વાત રાજકારણ પણ કરવું પડે. અને બધા સમાજ કરે છે. કાંઈ કોળી એક જ નથી રાજકારણ કરતા ભાઈ. કયો સમાજ રાજકારણ નથી કરતો? બધા રાજકારણ કરે છે. સમાજની હિતની વાત હોય તો આપણે કોઈ ખરાબ પ્રવૃત્તિ કે આપણે કોઈ સમાજની સામે માટે રાજકારણ નથી કરતા. આપણે આપણા ન્યાય માટે રાજકારણ કરીએ છીએ અને કરવું જોઈએ એમ. તો અત્યારે આપણે જે સરપંચના જે લોકોએ આયોજન કર્યું એ પ્રમાણે આપણે શાંતિથી આવેદન દેવા જઈએ. આવેદનપત્ર આપ્યા પછીનો શું રણનીતિ એ પણ આપણે તૈયારી કરવી જોઈએ. કારણ કે આવેદન દેવાથી રિઝલ્ટ હજી મને જ દેખાતા આવશે. આવેદન દેવાથી આપણે કોઈ રિઝલ્ટ દેખાતું નથી. તો એના માટે આપણે આગામી દિવસોમાં આયોજન કરવું પડે. હું તો એમ કહું છું, ગાંધી સિંધિયા માર્ગે એ પોલીસની સામે આપણે લડત કરવાની છે. સરકાર સામે, પોલીસ સામે જેલ ભરો આંદોલન કરો. પોલીસને શોખ છે ને આપણા આગેવાનો રાતે સવારે 4-4, 5-5 વાગે ઉઠાવી જાય છે. હમણાં ઉપાડી જાય આપણા 6-7 આગેવાનો સવારે 5 વાગે પોલીસવાળા પકડી જાય. તો પોલીસવાળાને પકડવાનો શોખ હોય ને તો આપણે સામેથી ધરપકડ વળી લઈએ, જેલ ભરો આંદોલન કરો. સરકારને પણ ખબર પડે, પણ પબ્લિક સંખ્યા ભેગી થવી પડશે. આપણે બધાને જાજી કોઈ વાત નહીં કરતા. ઘણા દિવસથી આપણે બધા મહેનત કરી છે અને આપણે હજી ઢીલું મૂકવાનું નથી. મહેનત શરૂ રાખવી. રિઝલ્ટ 100% આવશે, પણ આપણે એકતા જાળવવી પડશે. એટલું કઈ વિરમું છું. જય જય કોળી સમાજ. હવે અહીંયા સવાલ કોળી સમાજ દ્વારા જ પોતાના નેતાઓને લઈ અને ઊભો થઈ રહ્યો છે, પોતાના આગેવાનોને લઈને ઊભો થઈ રહ્યો છે. કારણ કે સમાજને એક આશા છે કે આખી બાબતમાં લઈ અને કંઈક ને ક્યાંક ન્યાય મળશે. સમાજના નેતાઓ આટલા બધા સામે આવ્યા છે તો એક ન્યાય સામે આવશે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારે આ બાબતમાં ન્યાય મળ્યું નથી. આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે શું નિર્ણય આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.